અમરેલી જિલ્લાના બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસના જથ્થામાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. તો આગની આ ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળી આવતી જાણકારી અનુસાર વેપારી અશ્વિનભાઈ ડાઢાણીએ ખરીદેલા કપાસના ઢગલામાં આ આગ લાગી હતી. ત્યારે આ આગ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું છે. ત્યારે આગની જાણ થતાં જ બાબરા નગરપાલિકાનું ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયું હતું. જે બાદ ફાયર વિભાગના જવાનો દ્વારા ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો. તો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી, પરંતુ કપાસનો મોટો જથ્થો બળી જવાથી વેપારીને ભારે નુકસાન પહોંચ્યું છે. PR સત્તાધીશો દ્વારા હવે આગના ચોક્કસ કારણની તપાસ કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સાવચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. ત્યારે આ ઘટનામાં ખેડૂતો પાસેથી ખરીદેલો કપાસનો મોટો જથ્થો ઓળીને ખાક થઈ જવા પામ્યો છે, જેના કારણે વેપારીને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, અમરેલી. 14 નંબર. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જાજમેર ગામમાંથી એક સકારાત્મક અને પ્રેરણાદાયક સમાચાર સામે આવ્યા છે. જાજમેર ગ્રામ પંચાયતની મહિલા સરપંચ કિરણ બગડાએ નલ સે જલ યોજના હેઠળ ગામમાં ઘરે ઘરે પાણી પહોંચાડવાની કામગીરી 100% પૂર્ણ કરી છે, જેના કારણે ગામમાં પીવાના પાણીની વર્ષોથી ચાલી આવતી સમસ્યા હવે ભૂતકાળ બની ગઈ છે. તો ધોરાજી તાલુકાના જાજમેર ગામે વિકાસની એક નવી મિસાલ ઊભી કરાઈ છે. તો મહિલા સરપંચ કિરણ બગડાની આગેવાની હેઠળ નલ સે જલ યોજના અંતર્ગત સમગ્ર ગામમાં પાણીની સુવિધા ઊભી કરવામાં આવી છે. તો સરકાર દ્વારા આપવામાં આવેલી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરીને ગામમાં પાઇપલાઇન નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે અને દરેક ઘરમાં નળ કનેક્શન આપવામાં આવ્યું છે. એક સમય હતો જ્યારે જાજમેર ગામના લોકોને પાણી માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ત્યારે ખાસ કરીને મહિલાઓને એક બેડું પાણી મેળવવા માટે દૂર દૂર સુધી જવું પડતું હતું, પરંતુ આ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. તો ઘર આંગણે જ શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ બનતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.